ના પાર્કિંગમાં પહોંચી ગયો છું દોસ્તો, અને પાર્સલ આ રહ્યું આપણું. આ ડિક્કીમાં પડ્યું છે આપણું પાર્સલ. ચાલો કાઢીએ આપણે આને. એ ભાઈ ઉભો રે આ તારે ક્યાં લઈ જવું છે? અંદર લઈ જવું છે ને તમે એટલું બધું ભારે કેમ ઉપાડ્યું? આ અંદર નથી લઈ જવું, મારો દીકરો અહીંયા રાખવાનું છે. અને આ કયા ગામથી આ પાર્સલ મોકલાયું છે? માલસિકા ગામથી આવ્યું છે. માલસિકા કયું ગામ? સાંભળ બેટા, માલસિકા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આપણા ફેસબુકના મિત્ર છે બાબા વિનુભાઈ, ઓળખો છો? બાબા વિનુભાઈ મોકલાવ્યું છે. અંદર શું છે ચાલો જોઈએ, ખોલીએ. એ અંદરથી માંડવી નીકળી છે દોસ્તો. માંડવી, કેટલી માંડવી છે ચાલો જોઈએ. ખાલી કરો. ઓહો, આખું આ ખૂટશે એની માંડવી એટલી મોકલી છે બાબા વિનુભાઈ. ખૂબ ખૂબ આભાર બાબા વિનુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આ માંડ તમને કહું, હિલુને આપણે પૂછીએ કે હિલુ બાબા વિનુભાઈને શું કહેવા માંગે છે. પેલા તો બાબા વિનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ન્યા ઠેઠથી અમારી માટે અહીંયા માંડવી મોકલાવી, અને મારા મમ્મી મમરાનો ચેવડો બનાવશે, એમાં સીંગના દાણા તળીને હું કડકડ કરાય. મારા માટે માંડવી પાક બનાવશો ને? હે, આખું વર્ષ ચાલે એટલી સિંગ આવી ગઈ છે દોસ્તો. ભાવપૂર્વક, માનપૂર્વક બાબા વિનુભાઈ આપણા માટે માલસિકા ગામ ક્યાં એવું છે ત્યાંથી મોકલાવી છે. તાલુકો ધારી, જિલ્લો અમરેલી, માલસિકા ગામથી આ સિંગ મોકલાવી છે, ભાવપૂર્વક મોકલાવેલી છે. અને બાબા વિનુભાઈ ખેતીવાડીમાં ખૂબ જ મહેનત કરે છે, મહેનતુ ખેડૂત છે. એમના વિડીયો આપણી સામે આવે ત્યારે આપણે પણ જોઈએ છીએ અને લાઈક કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ બાબા વિનુભાઈ, થેન્ક યુ. મારો બેટો સિંગ વિડીયો ખાવા હતા ને? કેવી છે? મીઠી છે કે તીખી છે? અરે મીઠી જ હોય ને.